નમસ્કાર મિત્રો, આગામી 48 કલાકને લઈને ગુજરાતવાસીઓ થઈ જજો તૈયાર। આજના વિડીયોને તમે અંત સુધી જોવાનું રાખજો, કારણ કે રાજ્યમાં આવનારી 48 કલાક બનવા જઈ રહી છે અત્યંત ભારે, જેમાં અત્યારે જ રાજ્યના કેટલાક વિસ્તારોમાં ફરી અમુક વિસ્તારોમાં તો તીવ્ર થંડરસ્ટોર્મ સાથેનો શરૂ થઈ ચૂક્યો છે ધોધમાર વરસાદ। ભર શિયાળાની અંદર મિત્રો ધાર્યા કરતાં માવઠું બન્યું છે ગુજરાતમાં અત્યંત ભયંકર, અને અત્યારે મોટા સમાચાર એ કે અરબી સમુદ્રવાળી ડિપ્રેશન ગુજરાતના દરિયાઈ કાંઠે ફંટાણી છે, જેને જોતા આવનારી કલાકોમાં જાણીશું શું ગુજરાત ઉપર કોઈ વાવાઝોડાનો ખતરો ટોળાઈ રહ્યો છે કે નહીં। જોકે અત્યારે તંત્ર તરફથી સૌરાષ્ટ્રના તમામ બંદરો હોય ત્યાં, જ્યાં મિત્રો વેરાવળ, ઓખા બંદર, આ સાથે પોરબંદર, સાથે સાથે શિયાળ બેટથી લઈને જાફરાબાદ બંદર ઉપર ભયજનક 3 નંબરનું સિગ્નલ લગાડી દેવામાં આવ્યું છે। અરબ સાગરનું આ ડિપ્રેશન મિત્રો જાણીશું કે ગુજરાતના કયા બંદર ઉપર ત્રાટકી શકે છે, કેટલા પવનો ફૂંકાશે। હાલ મિત્રો તમે જોઈ શકો છો રાજ્યમાં આવનારી કલાકને લઈને ખાસ કરીને ઘરની બહાર નીકળતા પહેલા આ વિડીયોને તમે અંત સુધી જોવાનું રાખજો। ખાસ કરી મિત્રો અત્યારે હાલ જૂનાગઢના દરિયાઈ કાંઠાના વિસ્તારોની સાથે સાથે તમે જોઈ શકો છો અત્યારે અમરેલી, ભાવનગરના દરિયાઈ કાંઠે ભારેથી ભારે વરસાદ પડવાને લઈને રેડ એલર્ટની વોર્નિંગ છે। આગામી 48 કલાકની અંદર મિત્રો ખાસ ગુજરાતના દરિયાઈ કાંઠે ભારેથી ભારે વરસાદ જોવા મળશે। ગુજરાતમાં વાવાઝોડાનો ખતરો ટોળાઈ રહ્યો છે, માવઠું ફરી એકવાર ખેડૂતો માટે બનીને આવ્યો છે આફત। હાલ મિત્રો તમે જોઈ શકો છો કે અત્યારે તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે સૌરાષ્ટ્રના દરિયા કાંઠે। અરબ સાગરમાંથી આવી રહેલી વરસાદી સિસ્ટમ તો બીજી તરફ જાણીશું કે બંગાળની ખાડીમાંથી જે આંધ્રપ્રદેશના દરિયા કાંઠે મોન્થા વાવાઝોડું ત્રાટક્યું તે અત્યારે ક્યાં પહોંચ્યું છે, શું ગુજરાતમાંથી આ વાવાઝોડાની કોઈ અસર નોંધાશે કે પછી નહીં। બીજી તરફ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામી તરફથી નવેમ્બર મહિનાની અંદર ફરી માવઠું, તો બીજી તરફ વાવાઝોડાને લઈને આગાહી કરવામાં આવી છે। તમામ અપડેટો જાણતા પહેલાં જો તમે મિત્રો અમારી આ ગુજ્જુ વેધર યુટ્યુબ ચેનલ ઉપર નવા છો તો ખાસ કરીને વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। સૌથી પહેલાં અમે તમને અત્યારનું મિત્રો ગુજરાત રાજ્યનું સેટેલાઇટ પિક્ચર બતાવી રહ્યા છીએ। તમે જોઈ શકો છો કે અરબી સમુદ્રની અંદર અત્યારે ડિપ્રેશન જોવા મળ્યું છે। તમે જોઈ શકો છો અત્યારે બંગાળની ખાડીમાંથી મોટી વાવાઝોડાવાળી સિસ્ટમ કે જે બંગાળની ખાડીમાં તોફાન મચાવતી હતી ગઈકાલ સુધી, પરંતુ આ સમગ્ર વાવાઝોડું આંધ્રપ્રદેશના કાંઠે ત્રાટકી, અને તમે જોઈ શકો છો મધ્ય ભારત ઉપર આ સિસ્ટમના વાદળો અત્યારે ભૂક્કા કાઢનાર વરસાદ આપી રહ્યા છે। ઉત્તર ભારતની અંદર મિત્રો તમે જોઈ શકો છો એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવ્યું છે ને ત્રણેય ત્રિવેણી સંગમ થયો છે ત્રણેય વરસાદી સિસ્ટમોનો, જેના કારણે ગુજરાતમાં ફરી એકવાર ભર શિયાળે ચોમાસા જેવો માહોલ થયો છે। ચોમાસાએ એન્ટ્રી કરી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા। ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ ઊભું થયું છે। ગુજરાતના વાતાવરણ ઉપર નજર કરો તો તમે જોઈ શકો છો, જેમાં મિત્રો ખાસ કરીને ગુજરાતની અંદર આજે વહેલી સવારથી જ સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી, આ સાથે ગીર સોમનાથના જિલ્લાની અંદર કેટલાક વિસ્તારોમાં તો ભારે માવઠાની શરૂઆત થઈ ચૂકી છે, અને આ વિડીયોને તમે અંત સુધી જોવાનું રાખજો। તમને ભાવનગરના તળાજાના એક ગામની અંદર જે વીજળી પડ્યાના જે વિડીયો સામે આવ્યા, તો બીજી તરફ ધોધમાર વરસાદી માહોલ જામ્યો અરબી સમુદ્રની અંદર। તમે જોઈ શકો છો પ્રચંડ વાવાઝોડું બનવા જઈ રહ્યું છે। તમામ અપડેટો એક પછી એક તમને જણાવીશું। હાલ મિત્રો તમે જોઈ શકો છો અમદાવાદ હવામાન વિભાગ તરફથી સમગ્ર ગુજરાત રાજ્યનો નકશો જાહેર થયો છે, જેમાં અત્યારે સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠે હવામાન વિભાગ તરફથી ઓરેન્જ એલર્ટની વોર્નિંગ છે જાહેર કરી દેવામાં આવી છે, જેમાં મિત્રો ભાવનગર છે, અમરેલી છે, ગીર સોમનાથ છે, જૂનાગઢ છે, વેરાવળના દરિયાઈ કાંઠે પણ અત્યંત ભારે વરસાદ પડવાને લઈને હવામાન વિભાગ તરફથી ઓરેન્જ એલર્ટની વોર્નિંગ જાહેર કરી દેવામાં આવી છે। તો બીજી તરફ મિત્રો તમે જોઈ શકો છો અત્યારે હાલ દક્ષિણ ગુજરાતના જેમાં પણ હાલ દાહોદ છે, આણંદ છે, પંચમહાલ છે, વડોદરા છે, છોટાઉદેપુર છે, સુરત છે, તાપી છે, નવસારી છે, દમણ દાદરાનગર હવેલીમાં પણ અત્યંત ભારે વરસાદ પડવાને લઈને હવામાન વિભાગ તરફથી યલો એલર્ટની વોર્નિંગ છે જાહેર કરી દેવામાં આવી છે। આ સાથે મિત્રો કચ્છનો વિસ્તાર છે, આ સાથે ઉત્તર ગુજરાતના વાતાવરણ ચોખ્ખું જોવા મળ્યું છે। કોઈ વરસાદી સિસ્ટમ અત્યારે એક્ટિવ થયેલી નથી, પરંતુ જેમ સમયગાળો પસાર થતો જશે તેમ મિત્રો 31 તારીખના રોજ તમે જોઈ શકો છો સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠે હાલ મિત્રો દેવભૂમિ દ્વારકા, જૂનાગઢ, પોરબંદરના દરિયાઈ કાંઠે હવામાન વિભાગ તરફથી ખાસ કરીને અતિશય ભારે વરસાદ પડવાને લઈને
હાલ ઓરેન્જ એલર્ટની વોર્નિંગ જાહેર કરી દેવામાં આવી છે। આ સાથે દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્રના દરિયાકાંઠે પણ અત્યંત ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે। કચ્છ અને ઉત્તર ગુજરાતના ભાગોમાં વાતાવરણ સૂકું હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યમાં આજે રાત્રિના સમયગાળા દરમિયાન ઘણા બધા વિસ્તારોમાં ગાજવીજ સાથે અત્યંત ભારે વરસાદ જોવા મળશે અને ખાસ કરી મિત્રો 30 તારીખ 31 તારીખ એટલે કે આજ અને આવતીકાલે પણ ગુજરાતમાં માવઠારૂપી સાર્વત્રિક વરસાદની આગાહી સામે આવી છે। 31 તારીખના રોજ પણ તમે જોઈ શકો છો સમગ્ર ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની નવી આગાહી છે કે જે હવામાન વિભાગે વ્યક્ત કરી છે। સૌરાષ્ટ્રના કેટલાક ભાગોની સાથે સાથે મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોમાં પણ અત્યંત ભારે વરસાદ જોવા મળશે। વીજળીના ગાજવીજ સાથે કડાકા ભડાકા સાથે ગુજરાતમાં વરસાદ જોવા મળશે। આ સાથે મિત્રો તમે આ વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો, તમારા ગામનું નામ, તમારા તાલુકાનું નામ, તમારા જિલ્લાનું નામ ખાસ નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી આપજો અને તમે જ્યાંથી આ વિડીયો જોઈ રહ્યા છો એ વિસ્તારની અંદર અત્યારે કેવું હવામાન છે ખાસ નીચે કોમેન્ટ બોક્સમાં જણાવી આપજો। હાલ મિત્રો જો આપણે માવઠા વિશે વાત કરીએ તો તમે જોઈ શકો છો કે ગુજરાતમાં ફરી એકવાર પૂરની શક્યતા રહેલી છે। હાલ મિત્રો 30 થી લઈને 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગુજરાતમાં અત્યારે તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે અને દરિયાકાંઠે પર મિત્રો હવામાન વિભાગ તરફથી એલર્ટ છે જાહેર કરી દેવામાં આવ્યું છે। ઠંડા પવનોનો માહોલ ગુજરાતમાં જોવા મળી રહ્યો છે, જેને જોતા હવામાન વિભાગના જણાવ્યા અનુસાર અત્યારે જે લેટેસ્ટ આગાહી સામે આવી છે, લેટેસ્ટ હવામાન વિભાગના જે નકશા જે રજૂ થયા છે એ પણ તમે જોઈ શકો છો। આજે રાત્રિના સમયગાળા દરમિયાન દક્ષિણ ગુજરાતના ભાગોની સાથે ગુજરાતના સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં અત્યંત ભારે વરસાદ જોવા મળશે અને યલો એલર્ટની સાથે ઓરેન્જ એલર્ટની વોર્નિંગ છે કે જે હવામાન વિભાગે જાહેર કરી છે। અતિ ભારે વરસાદ પડવાને લઈને પણ લેટેસ્ટ હવામાન સમાચાર સામે આવી રહ્યા છે। સાથે દક્ષિણ ગુજરાતના પણ ઘણા બધા વિસ્તારો છે, આ સાથે નવસારી છે, વલસાડ છે, ખાસ કરીને જૂનાગઢ છે, ગીર સોમનાથના કેટલાક ભાગોમાં ભારે વરસાદ પડવાને લઈને હવામાન વિભાગ તરફથી ચેતવણી છે કે જે જાહેર કરી દેવામાં આવી છે। હાલ મિત્રો તમે જોઈ શકો છો ખાસ કરીને આવતીકાલે 31 તારીખની સાથે સાથે નવેમ્બર મહિનાના પ્રથમ સપ્તાહની અંદર પણ સૌરાષ્ટ્રની સાથે દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ અત્યંત ભારે વરસાદ પડવાને લઈને માવઠું છે ભૂક્કા બોલાવશે। સૌરાષ્ટ્રની અંદર પણ મિત્રો તમે જોઈ શકો છો ભાવનગર છે, અમરેલી છે, ગીર સોમનાથ છે, જૂનાગઢના દરિયાકાંઠાના વિસ્તારોની સાથે ગીર સોમનાથના પણ ઘણા બધા ભાગોમાં અત્યંત ભારે વરસાદ તો છૂટાછવાયેલા વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદની શક્યતા કે જેમના કારણે ઓરેન્જ એલર્ટની વોર્નિંગ પણ હવામાન વિભાગે છે જાહેર કરી છે। મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોમાં પણ મિત્રો 30 તારીખ સુધી ગુજરાતમાં વરસાદનું જોર યથાવત રહેશે। વડોદરા છે, આણંદ છે, આ સાથે પંચમહાલ આજુબાજુના વિસ્તારની સાથે છોટાઉદેપુર છે, સુરત છે, ભરૂચ છે, નર્મદા, સુરત, તાપીની આસપાસ અન્ય વિસ્તારની સાથે સૌરાષ્ટ્રના દેવભૂમિ દ્વારકા, રાજકોટ, બોટાદની સાથે સાથે હવામાન વિભાગ તરફથી સુરેન્દ્રનગરમાં પણ માવઠું છે એ ફરી એકવાર ભૂકા કાઢી નાખે તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। હવે મિત્રો તમે વિન્ડી એપ્લિકેશનના માધ્યમથી જોઈ શકો છો સેટેલાઇટ પિક્ચર સામે આવી રહ્યું છે એમના પણ વિશે તમે જોઈ શકો છો કે જે રીતે અરબ સાગરવાળી વરસાદી સિસ્ટમ ગુજરાતથી ઘણી બધી દૂર છે, પરંતુ તેમની અસરો અત્યારે સૌરાષ્ટ્રની સાથે દક્ષિણ ગુજરાતના વાતાવરણમાં જોવા મળી રહી છે, જેના કારણે અત્યારે હાલ સૌરાષ્ટ્રના દરિયાકાંઠે અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના ભાગોમાં કરંટ જોવા મળી રહ્યું છે। નવેમ્બર સુધી સૌરાષ્ટ્રની સાથે દક્ષિણ ગુજરાતના વાતાવરણમાં પલટો આવશે તેમને લઈને પણ અત્યારના બ્રેકિંગ હવામાન સમાચાર સામે આવી રહ્યા છે। હાલ મિત્રો તમે જોઈ શકો છો આવનારી કલાકોને લઈને હવામાન વિભાગ તરફથી જે આગાહી સામે આવી છે, વીજળીના ગાજવીજ સાથે કડાકા ભડાકા સાથે ગુજરાતમાં આજે મેઘરાજા કોપાયમાન થવાના છે। ભાવનગર, અમરેલી, ગીર સોમનાથના દરિયાકાંઠે પણ અત્યારે ભારેથી ભારે વરસાદની શરૂઆત થઈ ગઈ છે। હવે પછીની કલાકોમાં ફરી એકવાર ગુજરાતવાસીઓ થઈ જજો તૈયાર। સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં અત્યંત ભારે વરસાદ જોવા મળશે। ઉત્તર ગુજરાત, મધ્ય પૂર્વ ગુજરાતના કેટલાક ભાગોમાં છૂટાછવાયેલા વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ જોવા મળશે। માવઠું ફરી એકવાર ગુજરાતમાં ભૂક્કા કાઢી નાખે તેવા દ્રશ્યો પણ સામે આવવાના છે। મિત્રો હાલ જેમ જેમ સમયગાળો પસાર થઈ રહ્યો છે તેમ તેમ વાતાવરણમાં અસ્થિરતા જોવા મળી છે। સૌરાષ્ટ્રની સાથે ભાવનગરના પણ ઘણા બધા ભાગોમાં, દરિયાપટ્ટીના ભાગોમાં, રાજુલા, પીપાવાવ લાગુના વિસ્તારમાં, જાફરાબાદના, મહુવાના દરિયાકાંઠે પણ આ વાવાઝોડાની ગતિવિધિમાં ભારે વધારો થઈ રહ્યો છે અને મિત્રો જેમ જેમ સમયગાળો ચેન્જ થઈ રહ્યો છે તેમ તેમ ભાવનગરના દરિયાકાંઠે રેડ એલર્ટની વોર્નિંગ પણ હવામાન વિભાગે જાહેર કરી છે। મેઘગર્જના સાથે મેઘ તાંડવ શરૂ થવા જઈ રહ્યું છે અને આમ તો મિત્રો આકાશ પાતાળ એક થતું જોવા મળવાનું છે અને ધીમે ધીમે વરસાદી સિસ્ટમના જે ટ્રેકને લઈને નવી અપડેટ સામે આવી છે। પાલનપુર, સાબરકાંઠા, બનાસકાંઠા, મહેસાણાના વિસ્તારની અંદર વાતાવરણમાં પલટો આવશે। આમ મિત્રો તમે જોઈ શકો છો કે બાકીના જે સૌરાષ્ટ્રના ઘણા બધા વિસ્તારો છે ત્યાં પણ હળવાથી મધ્યમ વરસાદ, અમુક ભાગોમાં અત્યંત ભારે વરસાદી માહોલ જામશે તેવી સંભાવના સામે આવી રહી છે। આમ મિત્રો રાત્રિના સમયગાળા દરમિયાન વરસાદની જે શક્યતા છે એમાં ભારે વધારો થશે। પૂર્વ ગુજરાત, મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોમાં પણ ભાવનગરના વાતાવરણથી લઈને દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે, સુરત છે, તાપી છે, નવસારી છે, દમણ, દાદરાનગર હવેલીમાં પણ વાદળછાયું વાતાવરણ વચ્ચે અમુક ભાગોમાં માવઠારૂપી કમોસમી વરસાદ છે કે જે જોવા મળી રહ્યો છે। રાજસ્થાન લાગુના વિસ્તારમાં ગુજરાતના વાતાવરણમાં ફરી એકવાર પલટો આવશે, જેમને કારણે તમે જોઈ શકો છો હાલ મિત્રો 31 તારીખ, 1 નવેમ્બર, 2 નવેમ્બરના રોજ પણ મિત્રો
ફરી એકવાર ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળશે અને અરબી સમુદ્રની અંદર જે સિસ્ટમ સક્રિય થઈ છે એ તમને જણાવી દઈએ. હાલ મિત્રો આ વરસાદી સિસ્ટમના કારણે આવનારી 36 કલાક સુધી ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળશે. સૌરાષ્ટ્રની નજીકના જે વિસ્તારો છે ત્યાં મજબૂતાઈ વરસાદી સિસ્ટમ બની છે. ડીપ ડિપ્રેશનવાળી વરસાદી સિસ્ટમ મજબૂત બની છે અને હાલ મિત્રો ડીપ ડિપ્રેશનવાળી વરસાદી સિસ્ટમ સક્રિય થવાના કારણે સૌરાષ્ટ્રના દરિયાકાંઠે રેડ એલર્ટની વોર્નિંગ પણ હવામાન વિભાગે જાહેર કરી છે. મિત્રો 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો પણ હાલ ગુજરાતમાં સામાન્ય રીતે જોવા મળી રહ્યા છે. મિત્રો આ વાવાઝોડું પોતાની દિશા ફંટાવીને અત્યારે ઉત્તર દિશા તરફ પણ આગળ વધી રહ્યું છે, જેમના કારણે મિત્રો 31 તારીખના રોજ તમે જોઈ શકો છો સૌરાષ્ટ્રના દરિયાકાંઠે રેડ એલર્ટની વોર્નિંગ હવામાન વિભાગ તરફથી જાહેર કરી દેવામાં આવી છે. રેડ એલર્ટની સાથે મિત્રો તમે જોઈ શકો છો ઉના છે, વેરાવળ છે, કોડીનોર લાગુના વિસ્તારની સાથે મહુવાના જે ગ્રામીણ પંથકોમાં પણ આજે બપોર પછી વાતાવરણમાં ધીમે ધીમે અસ્થિરતા જોવા મળશે. પૂર્વ દિશા તરફ આ વાવાઝોડું છે આગળ વધી શકે છે, જેમના કારણે ઉત્તર ગુજરાત, મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોની સાથે દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ અત્યંત ભારે વરસાદની શક્યતા છે કે જે અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામીએ વ્યક્ત કરી છે. વાતાવરણમાં પલટો આવશે અને ખાસ ધીમી ધારે માવઠાની શરૂઆત ફરી એકવાર ગુજરાતમાં થશે, તેમને લઈને બ્રેકિંગ હવામાન સમાચાર સામે આવી રહ્યા છે. આ મિત્રો ગુજરાતમાં બપોર પછી આવનારી 48 કલાક સુધી અત્યંત ભારે વરસાદની શક્યતા રહેલી છે. 31 તારીખના રોજ પણ તમે જોઈ શકો છો સૌરાષ્ટ્રના દરિયાકાંઠે તટીય વિસ્તારની અંદર પણ ભારેથી ભારે ભેજનું પ્રમાણ વધશે અને ભારે વરસાદની શક્યતા પણ અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામીએ વ્યક્ત કરી છે. આગાહી જેમાં મિત્રો દ્વારકાનો વિસ્તાર છે, ખંભાળિયા છે, જામનગરના વિસ્તારોની સાથે કચ્છના પણ કેટલાક વિસ્તારો છે, માંડવી, આ સાથે ગાંધીધામ લાગુના વિસ્તારની સાથે સાથે રાપર લાગુના વિસ્તારોમાં પણ અત્યંત ભારે વરસાદ, વીજળીના ગાજવીજ સાથે કડાકા ભડાકા સાથે વરસાદ છે ગુજરાતમાં ફૂંકા કાઢી નાખે તેવો જોવા મળવાનો છે. અને મિત્રો અત્યારે જે રીતે બ્રેકિંગ હવામાન સમાચાર આવી રહ્યા છે, વાતાવરણમાં પલટો આવી રહ્યો છે, એમને લઈને પણ અત્યારે ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. પશ્ચિમી વિક્ષેપ આવી રહ્યા છે. સૌરાષ્ટ્રના, દક્ષિણ ગુજરાતના બાકીના વિસ્તારોમાં પણ અત્યારે ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી. નમસ્કાર ગુજરાતવાસીઓ, ફરી એક વખત આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે આજના તાજા અને નવા હવામાન સમાચારના વિડીયોની અંદર. આગામી 3 કલાક માટે ગુજરાતવાસીઓ થઈ જજો તૈયાર. અંબાલાલ પટેલે કહ્યું એટલે પાકું, ગુજરાતમાં આજે વાવાઝોડું મચાવશે તબાહી. જ્યાં દર્શક મિત્રો તમે જોઈ શકો છો અત્યારે ગુજરાતથી આશરે 400 કિલોમીટર દૂર ડિપ્રેશનવાળી વરસાદી સિસ્ટમ મજબૂત બની છે, જેના કારણે સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠે હવામાન વિભાગ તરફથી રેડ એલર્ટની વોર્નિંગ છે જાહેર કરી દેવામાં આવી છે. હાલ મિત્રો તમે જોઈ શકો છો આ વરસાદી સિસ્ટમના ભાગરૂપે આગામી 5 દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવા સાવચેત રહેવા માટે અપીલ કરવામાં આવી છે. ફરી એકવાર ગુજરાતવાસીઓ થઈ જજો તૈયાર. બિસ્તરા પોટલા બાંધીને તૈયાર રહેજો, કારણ કે ભર શિયાળે જામ્યો છે ચોમાસા જેવો માહોલ. અને ખાસ કે મિત્રો અત્યારે સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠે મિત્રો અત્યારે ભારેથી ભારે વરસાદ જોવા મળી રહ્યો છે. માવઠા રૂપી અત્યારે કમોસમી વરસાદ જોવા મળી રહ્યો છે. ખેડૂતોના પાકને ભારે નુકસાન થાય તેવા પણ ત્યાંના હવામાન સમાચાર સામે આવી રહ્યા છે. આ માત્ર મિત્રો ખાસ સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠે જ નહીં, પરંતુ અત્યારે ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ વાતાવરણમાં પલટો આવ્યો છે. હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામીના જણાવ્યા અનુસાર ગુજરાતમાં વરસાદનો ફરી એકવાર વરસાદનો નવો રાઉન્ડ શરૂ થવા જઈ રહ્યો છે. મિત્રો તમે જોઈ શકો છો અત્યારે હાલ વેરાવળ, આ સાથે અમરેલી, સાથે ભાવનગર અને ગીર સોમનાથના વિસ્તારોની સાથે જૂનાગઢના દરિયાકાંઠે હવામાન વિભાગ તરફથી ભારેથી ભારે વરસાદ પડવાને લઈને 10 થી લઈને 15 ઇંચ સુધીના વરસાદ પડવાને લઈને બ્રેકિંગ હવામાન સમાચાર સામે આવી રહ્યા છે. મિત્રો અરબ સાગરના દરિયામાં જે વરસાદી સિસ્ટમ હતી જે અત્યારે ડીપ ડિપ્રેશનની કેટેગરી સુધી મજબૂત બની છે અને અત્યારે પ્રતિ કલાકે 7 કિલોમીટરના અંતરે આ વરસાદી સિસ્ટમ આગળ વધી રહી છે, જેના કારણે સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠે અત્યારે તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે. મિત્રો તમે જોઈ શકો છો અત્યારે ગુજરાતના દરિયાઈ કાંઠે 50 થી લઈને 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે. તો બીજી તરફ બંગાળની ખાડીમાં જે મોન્થા નામનું વાવાઝોડું બન્યું હતું તે અત્યારે મધ્યપ્રદેશના વિસ્તારો સુધી પહોંચ્યું છે. આમ બે વરસાદી સિસ્ટમો સક્રિય થઈ છે ગુજરાત નજીક અત્યારે ડીપ ડિપ્રેશન વાળી વરસાદી સિસ્ટમ, અને જ્યારે ખાસ કરીને બંગાળની ખાડીવાળી વરસાદી સિસ્ટમ મધ્ય ભારતના વિસ્તારો સુધી પહોંચી છે અને એમની દિશા પણ અત્યારે પશ્ચિમ દિશા તરફ હોવાના કારણે ગુજરાતમાં અત્યારે એક સાથે બે વાવાઝોડાનો ખતરો ટોળાઈ રહ્યો છે. હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલ ની સાથે પરેશભાઈ ગોસ્વામીના જણાવ્યા અનુસાર ગુજરાતમાં ચોમાસાની વિદાય બાદ હજુ પણ ભારેથી ભારે વરસાદ જોવા મળશે. ગુજરાતમાં ક્યાંક હળવા તો ક્યાંક ભારે, તો અમુક ભાગોમાં અત્યારે વીજળીના ગાજવીજ સાથે આંધી, તુફાન, વંટોળ સાથે મેઘરાજા કોપાયમાન થયા છે. હાલ મિત્રો તમે જોઈ શકો છો માત્ર સૌરાષ્ટ્રના જ નહીં પરંતુ અત્યારે હાલ કચ્છના વાતાવરણમાં પણ પલટો આવ્યો છે. મિત્રો વહેલી સવારથી જ ગુજરાતમાં જાણે મેઘરાજા કોપાયમાન થયા હોય ચોમાસા જેવો માહોલ જામ્યો છે. ખાસ કરીને મિત્રો તમે જોઈ શકો છો અત્યારે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દરિયાઈ કાંઠે અત્યારે કરંટ જોવા મળી રહ્યો છે. દરિયાની અંદર મિત્રો હાલ કરંટ જોવા મળ્યો. તો બીજી તરફ અત્યારે સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠે જે
15થી લઈને 20 ફૂટ ઊંચા મોજા ઉછળી રહ્યા છે। પરેશભાઈ ગોસ્વામીના જણાવ્યા અનુસાર ગુજરાતમાં આ વરસાદનો રાઉન્ડ લાંબો ચાલશે। નવેમ્બર મહિના સુધી આ વરસાદી માહોલ જામશે અને એમને લઈને હવામાન વિભાગની આગાહી અનુસાર NDRF અને SDRFની ટીમોને પણ તૈનાત કરી દેવામાં આવી છે। અનેક ગામડાઓ પાણીમાં ડૂબતા જોવા મળવાના છે। આજે અનેક નદી નાળાઓ ફરી એકવાર છલકાતા જોવા મળવાના છે। ગુજરાતમાં અત્યંત ભારે વરસાદ પડવાને લઈને અંબાલાલ પટેલે પણ પોતાની ડરામણી આગાહી વ્યક્ત કરી છે। આગામી 3 કલાક માટે ગુજરાતવાસીઓ થઈ જાજો તૈયાર। ઘરની બહાર નીકળતા પહેલા આજના આ વિડીયોને અંત સુધી જોવાનું રાખજો, કારણ કે રાજ્યમાં આજે આ વિસ્તારમાં માવઠાનું વધશે ભારે જોર। જો કે દક્ષિણ ગુજરાતના ભાગો પર ફરી માવઠાની શરૂઆત થઈ ગઈ છે અને રાજ્યમાં હવે પછીની આવનારી 48 કલાક બનવા જઈ રહી છે મિત્રો અત્યંત ભારે, જેમાં અરબી સમુદ્રવાળું ડિપ્રેશન ગુજરાતના સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠે આવી પહોંચ્યું છે। અત્યારે મિત્રો દરિયાની અંદર 65 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે। અત્યારે તમને જણાવી દઈએ કે જે વરસાદી સિસ્ટમ અરબી સમુદ્રમાં બની રહી છે, આ વરસાદી સિસ્ટમ છેલ્લા એક દિવસની અંદર 100 કિલોમીટરનું અંતર કાપીને અત્યારે મિત્રો ગુજરાત નજીક આ ભાગોમાં આવી પહોંચ્યું છે આ ડિપ્રેશન। અમે તમને અત્યારે ગુજરાતનું સેટેલાઇટ પિક્ચર બતાવી રહ્યા છીએ। તમે લાઈવ જોઈ શકો છો તમારા મોબાઈલ સ્ક્રીનની અંદર કે ગુજરાતના નીચાણવાળા વિસ્તારમાં, જેમાં ખાસ કરીને દક્ષિણ ભારતની સાથે સાથે અરબી સમુદ્રને અડીને આવેલા જે વિસ્તારો છે ત્યાં અત્યારે ભૂક્કા કાઢનાર વરસાદની શરૂઆત થઈ ગઈ છે। શિયાળામાં હાલ માવઠાનો માહોલ જામી ગયો છે। રેકોર્ડ તોડી નાખે તેવા વરસાદના આંકડા સામે આવ્યા, ખેડૂતોના પાકને નુકસાન થયું તેવા આંકડા સામે આવ્યા અને મિત્રો અત્યારે વરસાદે ફરી એકવાર યુટર્ન લીધો છે। તમે જોઈ શકો છો કે આવનારી 3 દિવસ સુધીની હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી, જેમાં ઉત્તર ગુજરાતના અમુક વિસ્તારોમાં જળબંબાકાર જેવી પરિસ્થિતિનું નિર્માણ થઈ શકે છે। અત્યારે ગુજરાતના તમામ બંદરો ઉપર મિત્રો ભયજનક 3 નંબરનું સિગ્નલ લગાડી દેવામાં આવેલું છે। ખાસ કરીને માછીમારોને પણ અત્યારે આગામી 5 દિવસ સુધી માછીમારી ન કરવા સાવચેત રહેવા માટે અપીલ છે। હાલ મિત્રો અરબી સમુદ્રની અંદર જ્યાં તમે જોઈ શકો છો કે ડિપ્રેશન વાળી વરસાદી સિસ્ટમ મજબૂત બની છે। શું આ સિસ્ટમ હજુ પણ મિત્રો વાવાઝોડા સુધી મજબૂત બનશે કે નહીં? ગુજરાતના કયા કાંઠે ત્રાટકી શકે છે? કારણ કે અત્યારે અરબી સમુદ્રની અંદર મિત્રો આ સિસ્ટમનો ટ્રેકને લઈને મોટા ફેરફારો સામે આવ્યા છે। તમામ અપડેટો જણાવીએ, જેમાં ખાસ કે મિત્રો આજે વહેલી સવારથી લઈને આગામી 3 દિવસ સુધી ભારેથી ભારે વરસાદની શક્યતા છે। હજુ પણ નવેમ્બર મહિનામાં પણ ભારેથી ભારે વરસાદ જોવા મળશે। માવઠાનો દોર હવામાન વિભાગની સાથે હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામી તરફથી પણ નવી નક્કોર આગાહી સામે આવી છે। તમામ અપડેટો એક પછી એક મેળવીએ એ પહેલાં તમે અમારી જો આ ગુજુ વેધર યુટ્યુબ ચેનલ પર નવા છો તો ખાસ વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। સૌથી પહેલાં મિત્રો અમે તમને અત્યારે જે સક્રિય વરસાદી સિસ્ટમ છે કે તમે જોઈ શકો છો કે ગુજરાતના અરબ સાગરની અંદર મિત્રો ખાસ કરીને ગુજરાતના જે વેરાવળના દરિયાઈ કિનારાથી આશરે 400 કિલોમીટરના અંતર ઉપર અત્યારે ડિપ્રેશન સક્રિય જોવા મળી છે અને અત્યારે ડિપ્રેશન તમે જોઈ શકો છો પાછલી કલાકથી પ્રતિ કલાકે 7 કિલોમીટરનું અંતર કાપતી પણ જોવા મળી છે અને ગુજરાત નજીક પણ આ વરસાદી સિસ્ટમ આવતી જોવા મળી છે। આ સિસ્ટમ સૌરાષ્ટ્રના કયા બંદર ઉપર ત્રાટકે તેવી સંભાવના છે? તમને જણાવી દઈએ કઈ રીતે આ સિસ્ટમ આગળ વધી રહી છે। બીજી તરફ મિત્રો હાલ અત્યારે ગુજરાતનું લાઈવ સેટેલાઇટ પિક્ચર અમે તમને બતાવી રહ્યા છીએ। તમે જોઈ શકો છો કે આજે વહેલી સવારથી લઈને બપોરના સમયગાળા દરમિયાન દક્ષિણ ગુજરાતના જેમાં પણ નવસારી, સુરત, બારડોલીના કેટલાક વિસ્તારોમાં મિત્રો હાલ જોઈ શકો છો વલસાડના દરિયાકાંઠે મેઘગર્જના સાથે વરસાદની શરૂઆત થઈ ચૂકી છે। હાલ મિત્રો તમે જોઈ શકો છો ભાવનગરના પણ કેટલાક વિસ્તારોમાં વરસાદની શરૂઆત થઈ ચૂકી છે અને અહીં તમે સેટેલાઇટની અંદર પણ સ્પષ્ટપણે જોઈ શકો છો વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું છે અને ગુજરાતના સૌરાષ્ટ્રના પશ્ચિમી સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠે અરબ સાગરવાળી વરસાદી સિસ્ટમના વાદળો આવી પહોંચ્યા છે અને ખાસ ફરી એકવાર અનેક ગામડાઓ પાણીમાં ડૂબતા જોવા મળવાના છે। હવે પછીની કલાકોમાં ગુજરાત રાજ્યમાં વરસાદનું જોર કેવું રહેશે અને પાછલી કલાકોથી લઈને ગુજરાતમાં ફરી એકવાર રાહત મળતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા અને આવનારી કલાકોને લઈને નવી અપડેટ પણ હવામાન વિભાગ તરફથી જાહેર કરી દેવામાં આવી છે। વાવાઝોડું મોન્થાને લઈને શું અપડેટ સામે આવ્યા છે? ખાસ મિત્રો નાગપુરથી લઈને મધ્યપ્રદેશ સુધી આ મોન્થા નામનું વાવાઝોડું આગળ વધ્યું। દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે અને આપણે જાણીશું કે આવનારી કલાકોની અંદર આગાહીને લઈને જેમાં અત્યારે હવામાન વિભાગના લેટેસ્ટ નકશા ઉપર નજર કરી લઈએ।